આજે આપણે બનાવવાના આજે હું લઈને આવી છું ભરેલા ભીંડાનું શાક બનાવું છું. તો ભરેલા ભીંડા માટે મેં આને કાપા કરી ધોઈ લૂસી અને કાપા કરી લીધા છે. આ મસાલો છે. આ મસાલો હું ઘરમાં રાખું જ છું બનાવીને ફ્રીજમાં. તો આ મસાલો મેં બધો મસાલાનું બધું મેં આગળ મેં મસાલાનું શાક રવૈયાનું શાક કર્યું હતું તો એનો બધો મસાલો વધ્યો હતો તો મેં રવા દીધો હતો. તો આ મસાલા ભરી અને હું શાક બનાવું. તો ચલો આ ભરાઈ જાય પછી હું શાકની રેસીપી બતાવું. જો મિત્રો આપણા ભીંડા બધા ભરાઈ ગયા છે. છેક નજીકથી જો બધા ભરી ગયા છે સરસ મસ્ત બધા જ. જો ફ્રેન્ડ્સ આપણે 2 મોટા ચમચા તેલ નાખી લીધું છે. હવે આપણું વઘાર આવવા થયો છે. તો તેમાં હું જીરું અને રાઈ ચટકે ત્યાં સુધી રાહ જોવાની. આપણે હિંગ નાખી અને હવે આપણે આ ભીંડા નાખી દેવાના. ધીમા તાપે ચડવા દેવાના. થોડી વારે હલાવવાના. આમાં તેલ થોડું સરખું મૂકવાનું. હવે આપણે ઉપરથી થોડા મસાલા કરી દઈએ. આમાં તો બધો મસાલા કરેલા છે પણ આપણે ઉપરથી થોડાક મસાલા કરી દઈએ. જેને સ્પાઈસી જોઈતું હોય જેને કોઈ જોઈતું હોય એ રીતે થોડું બધા મસાલા કરી દેવાના. ઉપરથી મીઠું કદાચ જોઈતું હોય તો પણ ઉપરથી મીઠું આપણે નાખી શકીએ. મસાલામાં મીઠું આ પણ ભીંડાના ભાગનું મીઠું અંદર. જો ફ્રેન્ડ્સ આપણા ભીંડા ચડી ગયા છે. જુઓ થઈ ગયા છે. જુઓ અને આ ભીંડાનું શાક એટલું મસ્ત ટેસ્ટી લાગે છે ને. તમે પણ આ રીતે બનાવજો. જુઓ ભીંડાનું શાક અને ભીંડાના શાકના મસાલામાં મેં સિંગદાણા તલ અને દાળિયાનો પાવડર એ રીતે બધું મિક્સ શેકી અને પછી બધું મિક્સ કર્યું છે અને પછી અંદર બધા મસાલા નાખ્યા છે. એટલે બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. ટોપરાની છીણ પણ અંદર નાખી છે થોડીક. એટલે બહુ મસાલો સરસ ટેસ્ટ થાય છે. અને આ પણ શાક આપણને ભરેલા શાક જેને ભાવતા હોય એને બધાને દરેકને આ મસાલો અંદર તમે કરી અને મસાલો કરો તમે ભરેલા શાકનો તો તમને બહુ મસ્ત લાગશે શાક. એક વખત તમે આ શાક બનાવશો તો તમને ઘડીએ બનાવવાનું મન થશે એવું શાક સરસ થાય છે. જુઓ મારું શાક આજે ચડી ગયું છે. જુઓ કેટલું મસ્ત થઈ ગયું છે. જો શાક બની ગયું છે ને. જો અને આ શાક બનાવવામાં બહુ વાર લાગતી નથી. આપણો મસાલો તૈયાર હોય તો 10 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે. જો એકલા તેલમાં તળાઈ જવાનું એટલે એમાં પાણી કશું આવે નહીં. ભીંડા જલ્દી ચડી જાય. એટલે બહુ મસ્ત બેસ્ટ શાક બની છે. તમે પણ મારી રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. કોમેન્ટ કરતા રહેજો મિત્રો. અને આજે હું તમને એક મારી વાત હકીકત કહું કે મારા પગમાં મારે 3 પ્લેટો નાખેલી છે. એટલે હું બેસી શકતી નથી કે ઊભી શકતી. હવે એકલું ઊભું થઈને મારાથી કામ બહુ જલ્દી ના થઈ જાય. એટલે હું ઘડીએ બેસી જાઉં છું ને ઘડીએ હું કરું છું. તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરતા રહેજો. અને મને આગળ વધવા માટે કોશિશ કરતા રહેજો. આજે મારું શાક તૈયાર થઈ ગયું છે. તમે મારી રીતે બનાવજો મિત્રો. બહુ જ સરસ લાગશે શાક. એટલું ટેસ્ટી બને છે ને શાક. આ શાક હું ઘડીએ બનાવું છું પણ આજે મને એમ થયું કે આજે હું વિડીયો બનાવું તો મારા મિત્રોને બધાને હું બતાવું મારો વિડીયો. જો અમે શાક કેટલું હશે. જો ગેસ બંધ કર્યો છે પણ તે છતાં પણ આપણું શાક ચડતું હોય ને એવું તમને લાગે. જો થેન્ક યુ. આભાર.